પૂરા તો લાઈટ જલ્દી રાખું. હા અહીંયા રાખ. હા બે પૂરા રાખો એટલે પછી લાઈટ ચેક કરે ને શું ચેક કરતો બરાબર. તને લાઈટ ચેક હા. હું ઉભા જ નહીં કરતો હું પાસે પર થઈ ગઈ ચેક. આ તે બાજુ વાતે કરતો. તું બીજે ત્યાં સુધી કરતા આવજો. હું કરતા હોય બીજે. લાઈટ વપરાય છે બહુ. લાઈટ તો મારી આંખડી નાખે લાગે આ બધી વાળા. અત્યારના મોસમ ખેતરામાં આંખડી નાખે ઘરે ના નાખતા. તો પછી નહીં આગળ જો. હશે લગભગ તી ઓપડી. ઓપડી તો હોય ને. આ તો લાગે બોર ની લાઈન છે આ તો એવી લાઈન છે ઘરવાળી તો આવી બાજુ જ નહીં. ઈ તો વાત ચેક કરીને આવ્યો. એક કાઠો ભર્યો. આપડી છે તો ખરી નાખેલી. જોવા જો મીટર માં ચાલુ હોય કે ડાયરેક્ટ. લાઈટ ચેક કરવા આવ્યો આંકડી નાખી એને. ઈ તો ઓલા હતા ને અહીંયા ની આંકડી નાખેલી. આ પેલા હતા ઈ ઓય. આ વાંધો નહીં હાલો. આજ તો ફરક લેવા છે યાર. જો તો આપણે આંકડી નાખી. હા ભરતા એના પાછા. મારા જો મારા મફત ની આવતી હોય ને લાઈટ. મીટર ના ચાલુ ને બોલો ચાલુ જો. ઓ ભૈયા ઓ આમ આવો તો. આ તો બધું જા. શું નાના નાના બોલો બોલો સાહેબ. આ શું છે? આ જો લાઈટ છે. આ તમારી મીટરમાં તો લાઈટ છે ને આ ગોરામ થાય લાઈટ આવતી મોકલી નાખો તમે. ના ના છે હું જોઈને આવ્યો અહીંયા ખાંભલે. તો તમે ચેક કરજો આવો. ચેક કરીને જ આવ્યો ને ત્યાં તો મને કીધું આ તમારી મીટરમાં લાઈટ નહીં આમાં ગોરો થાય. નહીં ભત્રીજા તે આવડી નાખી ને. આપણી કાકા મેં નહીં નાખી. કેને નાખી છે? ઓકરી નાખાલો હું તો હમણાં કાઈ ભાવ. હા તમે તમારે જે કરો હું હમણાં ઓકરી કાપી નાખું. તમે લાઈટ વાપરો કેમ જો કેમ વાપરો. એ પણ સાહેબ વાત કી વાત વાપરો. વાત કરો યાર તમે આમ જેમ આવે એટલે તમે આ છે ને કાપવાની વાત કરો. આંકડી નાખીને લાઈટ વાપરવાની એમ ને. અમે તો બિલ તો ભરી જ છીએ. બિલ ચા ભરો તમારે મીટર ચાલુ હોય તમે બિલ ભરો ને ડાયરેક્ટ ઓકડી થી ચાલુ હોય તમારે લાઈટ. એટલે ભત્રીજા ને ફોડશું. ફોડ્યા તો કો લાગે આમ તો ને બોલેરો હા બોલેરો મારો બેટો જો હે ફોડ્યા તો કો લાગે આમ શું હે અલ્લા શું હે એલા ભત્રીજા કાઠો પડ ને ના સમજાઈ ગયો આમ તો ભત્રીજો માથા ભારે હે તો પણ ના હોય ને આમ કઈ વાત કરે ભલે અલ્લા એલા ભત્રીજા કાઠો પડ કાઠો લાઈટ નહીં વાપરી એન્જિનિયરિંગ બિલ ચાલુ આપણે કરશું હજી સાહેબ નો ફોન કરશે કરશું કા મોટા સાહેબ નો ફોન કરો તમે સવાર સાહેબ ને તેડાવ આવા તો ડુપ્લિકેટ કેટલા હાલ્યા આવે ડુપ્લિકેટ બીજા હશે અમે ડુપ્લિકેટ હાસી વાત હા કરો તમારા સાહેબ મોટા સાહેબ 12 મહિનાથી બિલ ભરી રહ્યા હા મોટા સાહેબ નો ફોન કરો તો પાવર માં વાત કરે પાવર મત કરે છે ને છે નાનચુક ફોન આવ્યું બરોબર બોલો બોલો સાહેબ સાહેબ હું તો હલવાયા મારા બેટા બે છોકરા હે નખ મોનો દેતા મારવામાં આવી ગયા હા ક્યાં આપણે તમે મને ઉતારી ગયા લાઈન ચેક કરતો તો ઘરે ગયો તો ઘર છે તમે અહીંયા મને ઉતારીને આવ્યા હતા ને ઓવે અહીંયા આવો એટલે હું તમને લેવા આવું વાંધો નહીં હાલો
હા હું આવું પછી વાત. હા હેલો. હા સાહેબ કો અહીંયા હલવા આયા બે છોકરા ના રે હોય હું લાઈટ ચેક કરવા ગયો તો અહીંયા મારા બેટા બે છોકરા હામાં થયા મારવા ઉતરી આવ્યા હતા હવે મને તમે ઉતારીને ગયા તા ને અહીંયા હવે તમે અહીંયા આવો હું તમને તેડવા આવું હારું મને મારતા હતા મારા બેટા સારું આવો હાલો એ સારું આવ્યો તો હલવાય કાકા ફોન કરી નાખ્યો. હાથનો ફોન કરજો હવે શું કરશું મોટો સાહેબ હશે ને બિલ ભર્યું નહીં તો હવે તમને ખબર પડે પૈસા દી સેટ થાય એમ ઈ તો મોટા સાહેબ આવે એટલે કઈ સમજાવી હા આપણે મેં કહ્યું મરી આવે આપણને લઈ જાય છે એક તો છોકરા નાના નાના તમે બેહો જાતા નહીં હું શેઠ આવે હું સાહેબ ને લેતો આવું હા લેતા આવું સાહેબ નું લેવા ગયા હા તો સાહેબ ને થેડા દાયરા સાહેબ હાઈજી ઓ સાહેબ આવો આવો બોલો તમને 20-25 દઈ તો શું વાંધો ના એ તો તમારે પેલું વિચારવું પડે ને 20-25 લઈને આવું ભૂલ થઈ જાય સાહેબ ફોન નહીં કરો નહીં લેવા જાવ હવે તમને હરખા તોડાના સાહેબ ને આવજો ખાલી સાહેબ ને ફોન કરી દીધો હે તમે મારું કરતા હતા ને હવે સાહેબ ને આવવા દો તમે ખાલી હાથ ના ઉપર ફસાડ્યા લાઈટ બિલ ભર્યું તમે હાથ કેના ઉપર પાડ્યો ખબર છે તમને મજા તમને આવી હોય કાઈ હાણ્યું નહીં હજી તો હણે નહીં પણ હણે ક્યાં એ મારો કાકો બેઠો હોય હાણ્યું નહીં મારો કાકો બાકી છે અલ્લાહ તમે બોલો ઉલા કોના પકડે તમે હાલો ચા ઉતા ઘરે હાલના કેવું રો ટાવર ચાલો લોટ તો જા હે ના હવે ભટક્યા શું કરશું આપણે કાકા પૈસા તો સાહેબ તો નહીં તમારા સાહેબ આવી ગયા સાહેબ લો આવો સાહેબ આવો સાહેબ દેવા સાહેબ જો સાહેબ શું હતો ને અમારા સાહેબ ને કે તમે કેમ ઘરે બરે પકડ્યો હતો ને ના, રેમ અમે તેમ? તો- નહીં સાહેબ આણે કોને પકડ્યો તો સાહેબ પણ એલા ભત્રીજા તે પકડ્યો તો સાહેબ પકડ્યો નહીં ખાલી ઉભા રહ્યા હતા ફોન આવ્યો તો મારા કે આ ઘરામ છે ને કે મને ઘરે પકડ્યો હતો ને કે લાઈટ બિલ કે મફત નું વાપરે છે તેમ ને તેમ કે પણ સાહેબ તમે બોલતા મારી હતા. વાત સાંભળો હા અમારી હવે અહીંથી અમે હુતા હતા હા અહીંથી હવે હાલ્યા ગયા અમને પૂછા તો કરવી પડે હા, પૂછા તો કરવી જોઈએ ને. સાહેબ અહીંયા તમને એમાં પૂછા ખાવાની આવે છે લાઈટ અમારી છે સાહેબ તમને ખબર કેવી રીતે પડી ખબર ને ઈ તો ખબર મને પડી જાય આવી ઠકર હું આ ચેક કરી એટલે ઓંકડી વાળા મેં પૂછા કે છોકરાને પૂછા કરી હતી કીધું આટલા ઓંકડી કઈ નાખે તે હવે કે સામે હુતા નહીં એના ઘરે કે ઓંકડી નાખે કયો છોકરો હતો ઈ હતો તમારા ગામનો જ લાગે છે આપણે ગયો હમણાં આવતો હશે આપણા ગામનો ગામના પછી વાત. એક હશે. સાહેબ પણ અમે લાઈટ તો અમે નથી ચાલુ કરી તો હવે શું છોકરો કરવાનું ગમે બોલો? લાઈટ દોરો ચાલુ કરીને જાતો ચાલે ભાઈ વાંકડી કે ના ના સાહેબ, સાહેબ આમ કે હા, સાહેબને કાકા હા હું તો થોડોક લસણે રહ્યો લાઈટ કાપી નાખ હાલ તો છોતા હાલ છોતા હા તો હાથ ઉપાડવાનો હા ઉપાડ્યો નથી ના પડ્યો તો ઓય શું શું કરો તમે શું કરો તમે ઓગળી કા પાછળ છે એટલે કીધું સાહેબે સાહેબે કીધું પણ સાહેબ થી અમે વાત કરી છે પણ કીધું એટલે હું તો અહીંયાનો ઓર્ડર ફોલો કરું ને હું તો કાપવાને કાકા કો ઉતરે ને સાહેબ થી વાત કરી આપણે બોલાવો પાંચ પછી દઈ દઈશું અમે સાહેબ ને ઓ સાહેબ તમે આવજો આવજો તમે અહીંયા આવજો બોલો હા ભલો તમારો છે હા પણ આ જમીન તો અમારી બાપ દાદા ની છે ને સાચી વાત હા તો બોલો શું કરવાનું તો તમે આ થાંભલે સડાયો હોય હા એ તો વાંકડી કાપા ચડાયો મેં તો આકરી કાપા સડાયો હા તો પણ એ ઉત્તર છે ક્યાંથી ઉતરશે તો આપણે નીચે ને નીચે હા તો એમ જમીન ચડ્યો તમારા બેઠો બાપ ઉતરીશ. દાદા ની છે હા જેમ ચડે એમને મેઠો ઉતારશે ને તો. વાયર થી હાલ્યા જાઓ તમે સરકારી છે સરકારી છે ને હા. ઉતરવા નહીં જઈએ હવે હા તો ઉતારવાના લાઈટ કાપી લો તમ તાર તો કાપી લાઈટ લો. કાપી લે લાઈટ તો કાપી નાખશે લાઈટ તો કાપી નાખશે કાપી નાખી પણ હવે ઉતરશે ક્યાંથી ઉત્તર હાથના કાપી કાપી નાખવાના છે ને તેડા તો. લાઈટ વગર તો આપણે હાલશે નહીં લાઈટ તો નથી રાખવાની તમારે સાહેબ સાહેબ આ આયો આ જરૂર તમારે કીધે અમારો કેમ તે કેમલા તે સાહેબ ને કીધું તું તમે મન ચા હાલવા જો ખેતર કાકા
જોઈ લઈશું તું દીકરાથી ભોઠુલા ભત્રીજા ભોઠું એલા શું કરવાનું સાહેબ બોલો શું કરવાનું બોલો ઉતરા જવા નહીં ઉતરવું તો જોઈશે ને હવે. લાઈટ કાપવાની હતી લાટે કાપા નહીં દી નહીં દી તો લાવવાની જાય સાહેબ અત્યારે પૈસાનું સેટ થશે ઉતરી ત્યારે આપશું. સાહેબને સમજાવો કે લાવો ને થોડા ઘણા હોય પછી બીજા બાદમાં દઈ દેજો થોડા ઘણા હે હા થોડા ઘણા લાવો બરા થોડા ઘણા સમજો તો હાલો ચાલો કેટલા બોલો કેટલા દેશો સાહેબ જો અત્યારે તો ખીચામાં પૈસા થોડા હે પણ કેટલા બીજા 10 દિવસ દઈ દઈશું વાંધો નહીં સાહેબ આટલા રાખો અત્યારે આ બધા લાવો ને તો સાહેબ, અત્યારે થઈ જાય તો સાહેબ મારે નહીં સેટ થાય પછી તમારા વાહે ઝઘડો ના રહે બીજું કઈ નહીં સાહેબ મારે અત્યારે હપ્તો આવેલો બાઈક નો તમે સમજો હવે આ તમે ગુડું 500 રૂપિયા દીધી હોય સાહેબ હાલો તો બહુ રાખો વધારે હવે તમારો 10,000 તો બિલ હે સાહેબ 10,000 બિલ હે પણ સમજો તમે વાત વાંધો આની નહીં, પૈસા સાહેબ અત્યારે બાઈક નો હપ્તો અને હજી મારા કાકા ને ઠીક નહીં બધા પૈસા જોશે સાહેબ વાંધો નહીં હાલો 10 દી માં દઈ દઈશું હાલો કાકા થઈ ગયું સમાધાન આખરી આપણે માંથી જાય છે, આપણે પૈસા આવી જાય બિલના. કાકા થઈ ગયું સમાધાન હવે એક ફટકાયો હવે બસ પૂરું હવે હા હપ્તો આવે એટલે ભરી દેજો બરાબર? ઓલા મહિનામાં આવજો વાંધો નહીં હોતા નહીં હોત ને લાઈટ તમારી ચાલુ વાંધો નહીં વાંધી નાખી ને સારું હેડો વગર પૂછા આવી જાવ છો તમે અને સાહેબ સમજાવી દેજો અને ઘરે આવે ને તો પૂછા કરીને આવે વાંધો નહીં હવે તો સમજાવી દઈશ મોઠા લઈને દઈશું વાંધો નહીં હાલો આપણે હાલો. પૈસા ભરવાની હું મારા દાદાગીરી જો કરે છે કેવો મોહન મેળ આવ્યો મોહન મેળાય હો કાકા જતેરા કામ મેં તો એક છોડી દીધી હતી કાકા 500 રૂપિયામાં સમજાવી બરાબર એ સારું કર્યું ભત્રીજા લે સમાધાન થઈ ગયું એટલે સારું સમાધાન થઈ ગયું ને. નહીં તો છોકરા તો લાઈટ વગર રહેત કેમ હા ના જ રહે જ ને લે આ ઠેલો લેતા લે હવે કોઈ ભૂલ ના કરો પૂછે ઘરમાં ના ઢરી દેવા કોઈને ના ના ચાલ તને પૂછું આ તો હું હતો ને કે મારા હારા ભટાય વગર ના મેલે તને તો સાચી ઉપર ચડી જાય છે મારું મારું કરે આ મારું જ કરે ને આ વગર કોક ના ઘરમાં ઢરી દેવા એટલે એમાં તો એને હદઈ ના હોય જાઓ તો હું આવજે ને આ તો થાય હાલો શેડા બેડા કાપી જાતો આપણે મસર ખાઈ જતા આપણે કાકા વાત હાચી હો, સમાધાન હા. થઈ ગયું અને લાઈટ તો ગમે વાપરી મહિના સુધી આવશે ને ના નહીં આવે કાકા હું દુકાન રાતો તમારા હાટુ મસાલો લેતો આવું કાકા. હાલે તો કાકા આમાં પેટ્રોલ તો છે ને હા પેટ્રોલ છે ઓ ભૈયા શું કરે અમાર શું ભૈયા શું કરે છે કશું નહીં ખેતરમાં અને ઓલા લાઈટ વાળા બિલ ને કેને કીધું એ તો મેં જ કીધું હતું કેમ તમે મને ચા હાલવા જાઓ ખેતરમાં ભૈયા તું આજ કીધું હે ભાઈ મારા કાકા તેડતો ત્યાં તેડાવી તારા કાકા ને લાઈટ બિલ વાળા કીધું છે એ તો હું કહી દઉં ને ત્યાં તમે મને ચા હાલવા જાઓ તેડાવીએ આ જાવ ને મારા કાકા આ તો મોફા કાકા તમને માર ખવડાવું આ તો ઝઘડો મોટો થઈ જવાનો હે એના કાકાને કહી દેવાનો હે પછી ફોડવાનો વધારે હતો કાકાને કહી દે શું ફરક પડશે ઓ કાકા આવતો રહ્યો જલ્દી આવ્યો પૈસા લઈ આવો મસાલો લીએ ના કાકા હા ઓલો મફાબાનો છોકરો મળ્યો તો મળ્યો તો ઓય બે નાખ્યું એ સારું કર્યું રે વાહ ભત્રીજા વાહ એ કાકા કઈ ને ચાલ્યું પાછું? એન કાકા શર્મનો સંગાતી રોણા મારું ઓય શું છે ઓલા લાલભાઈ ભત્રીજે મને માર્યો એ રે તને ચીવો ડેમ ખાલી દીધું ખાલી તું ખાલી હા ઓલો છોકરો મફાબાનો છોકરો મળ્યો તો એમ ઓય
માર્યો મેં તો હરખો હા આઈ એ કેમ માર ભત્રીજાને માર્યો કેને માર્યો ભત્રીને માર્યો હે ને? હે ભત્રીજા તું મારી નાયો કાકા મારું જ નહીં પણ તું જા જોયે ઝઘડા કરતો હાલ હે પણ કાકા મારું જ ને લાઈટ બિલ નું આપણું આને કીધું હેલા કહી દીધું તે ને હું તો કહી દઉં ને તમે ચમ મને હાલવા જો ખેતરમાં એ તો છોકરું હશે એટલે કહી દીધું હશે કહી દીધું તો મેં આંકડી નાખી હતી સાહેબ ને એટલે આપણે ખુદ ઓંકડીમાં આ કીધું કોક નું કેવા જાય હે તને ખબર ના પડતી ના હવે મારો નહીં મારો નહીં હોય. એટલે આ તો સમજાવી છોકરો દેજો હે. એટલે હું ખુદ ઓંકડીમાં આગું એવું હોય અને આજુ ને અમારે આ બધા તો- નાખ્યું આ હતું તો નાનું છોકરું કહેવાય અને પાછળ જવા દો 500 રૂપિયા તો પણ પતાવી સાહેબ ને નાખ્યું હોય 500 રૂપિયા પતાવીને સાહેબ ને રવાના કરી દીધા અમે હા તો રેડી હોવે. આ તો હેડે લે હા. એનું પેટો નહીં સમજાવી દેજો રહેવા મેળાવી ગયો. ઝઘડો મોટો ભાઈ એને કાકે બે છોડ્યું લાગે અને મેં જબર છોડી હા તે જબર છોડી હતી મામલો પતી ગયો એટલે મામલો કાકા મને તો પતી એમ હતું કે ઝઘડો મોટો થઈ જાય ના ના અને એ કાકો કેવો માથા ભારી હતી આંકડી નાખીને આગળ એનો કાકો અને કાકો એ આંકડી નાખે હમ. સારું ઈ વાત ખબર પડી હા નકર તો આપણે ક્યારે- મરાઈ જતા આપણે બે આપણે ક્યારે પકડાશે ત્યારે પકડાવજે હા પકડાવી તો દેવા છે પણ એનો કાકો સારો હતો કાકો હા ભલો હતો. ભલો માણસ હમ. वीडियो જોવા માટે जुड़े रहिए और लाइक शेयर ने सब्सक्राइब ने શેર કરે